તો આ ભાજીની આઈટમ માટે હું દિલ માંગે મોર એવું જ કહીશ. કેમ? તો ચાલો જોઈએ સુપર સહેલિયાથી ફરી એકવાર હું દીપા બતાવી રહી છું તમને ભાજીની આઈટમ. અને આજે આપણે સુવાની ભાજીનો ઉપયોગ કરવાના છે. તો સુવાની ભાજી આપણા હાર્ટ માટે, હૃદય માટે ખૂબ જ સારી હોય છે. એ પર્ટિક્યુલરલી હૃદયનું જે એલ્ડ કોલેસ્ટ્રોલ જે આપણી હાર્ટની નળીઓમાં જામી જતું હોય છે એને ઓછું કરવામાં, ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે અને હાર્ટને તંદુરસ્ત રાખે છે. એટલે જ તો દિલ એટલે કે સુવાની ભાજી, જેને ઇંગ્લિશમાં દિલ કહે છે, એના માટે એટલું જ કહીશું, દિલ માંગે મોર. આજે મેં એ જ પ્રયત્ન કર્યો છે આ વિડીયોમાં કે સુવાની ભાજી કે જે આપણે જુદી જુદી રીતે ખાતા હોઈએ છીએ, જેમ કે મગની દાળ અને સુવાની ભાજીનું શાક, પણ એ શાકમાં સુવાની ભાજી આપણે બાફી નાખતા હોય છે, એટલે એમાં રહેલા ઘણા બધા પોષક તત્વો ઓછા થઈ જતા હોય છે. તો આજે રેસિપીમાં એ જ જોવાનું છે કે કેવી રીતે આપણે સરસ આ ભાજી લીલી છમ રહે અને ખાઈ શકીએ, પોષક તત્વો જળવાઈ રહે એ રીતે બનાવીએ રેસિપી. લીલા લીલા પાન ચૂંટી લીધા છે, કુમળી ડાળીઓ લઈ લીધી છે અને સરસ એને 3 વાર ધોઈ અને આ રીતે ચપ્પુની ધાર એકદમ શાર્પ કરી અને એકદમ બારીક સુધારવાની છે. મારી પાસે પ્રેસ્ટીજ નાઇફ સેટ છે, જેમાં હું બધી ભાજી કે લીલું લસણ સુધારતા પહેલાં ખાસ ચપ્પુની ધાર કરી લેતી હોઉં છું, જે તમે હમણાં જ વિડીયોમાં જોયું. સરખી રીતે ધાર કાઢેલી હોય તો જ ભાજી કાપવાની મજા આવે. તો આ રીતે સરસ બારીક આપણે ભાજીને સુધારી લેવાની છે. તો આ જે મેથડ હું તમને આજે બતાવી રહી છું પરોઠા વણવાની, એ ખૂબ જ અલગ છે અને ભાજી જે આપણે મોસ્ટલી રાંધીને એના પોષક તત્વો ઓછા કરી નાખતા હોય છે, આજે જે વણવાની મેથડ છે અને જે રાંધવાની મેથડ છે એ ખૂબ જ સરસ છે, જેનાથી પોષક તત્વો જળવાઈ રહેશે. ચલો, સરસ રીતે આ આપણી ભાજી છે એ બારીક સુધારીને તૈયાર થઈ ગઈ છે. હવે એક મસાલો બનાવી લઈએ, જેમાં અડધીથી પણ અડધી એટલે કે 5 ચમચી જેટલું લાલ મરચું, 5 ચમચી જેટલું મીઠું, 5 ચમચી જેટલું જીરું પાવડર અને 5 ચમચી જેટલો ચાટ મસાલો, બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ મસાલો એક તૈયાર કરી લેવાનો છે. આ મસાલાથી આપણા પરોઠા એકદમ ચટપટા લાગશે. તો આ રીતે મસાલો તૈયાર કરી અને સાઈડ પર રાખી દેવાનો છે. આ મસાલો તમે બનાવી અને રાખીને એક બોટલમાં પણ ભરીને રાખી શકો છો. હવે ઘઉંનો રેગ્યુલર લોટ લઈ લીધો છે, જેમાં સાધારણ મીઠું નાખવાનું છે અને 2 ચમચી જેટલું તેલ, 1.5 થી 2 ચમચી જેટલું તેલ મોવણ માટે એડ કરી અને પરોઠાનો લોટ કે જે રોટલી કરતાં થોડો ઓછો નરમ હોય અને ભાખરી કરતાં ઢીલો એવો તૈયાર કરી લેવાનો છે. 1 કપ જેટલો લોટ હતો, એમાં 1/4 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણને જોઈએ એવો પરફેક્ટ પોચો લોટ એટલે કે થોડોક સાધારણ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. લોટ બાંધ્યા પછી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખવાનો, એટલે સરસ રીતે સેટ થઈ જાય અને આ રીતે કેળવાયેલો, સરખી રીતે કેળવાયેલો લોટ આપણે તૈયાર કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જાય એવા આ પરોઠામાં મેં જોયું, તમે મસાલો મેં અલગથી તૈયાર કર્યો, લોટ પણ મસાલા વગર સાધારણ મીઠું નાખીને બાંધી લીધો અને સુવાની ભાજી પણ બારીક સુધારીને રાખી છે. બધું અલગ અલગ આ રીતે તૈયાર કરી દીધું છે. વણવા માટે ચોખાના લોટનું અટામણ લીધું છે અને સિંગ તેલ લેવાનું છે, જે આપણને જરૂર પડશે પરોઠા વણતી વખતે અને પરોઠા શેકતી વખતે. આડની વેલણ પણ તૈયાર છે. તવી પણ ગેસ પર સ્લો ફ્લેમે મૂકી દીધી છે. ચાલો હવે પરોઠા જોઈ લઈએ આપણે કેવી રીતે વણવાના છે. તો આ રીતે એક લુવું લઈ લઈશું, ચોખાના અટામણમાં રાખી અને એને સરખી રીતે સરસ વણી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધું અલગ અલગ મસાલો, લોટ અને ભાજી અલગ અલગ રાખીને હવે કેવી રીતે વણવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. ચોખાના લોટવાળું કરી અને એને આ રીતે રોટલી વણી લેવાની છે. રોટલી વણ્યા પછી 5 ચમચી જેટલું તેલ લઈશું અને આખી રોટલી ઉપર તેલને સ્પ્રેડ કરી દઈશું. એની ઉપર જે મસાલો આપણે તૈયાર કર્યો છે છાંટી લઈશું. મસાલો તમારે ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો. કટ આપી દઈશું. વચ્ચેથી નીચે સુધી ઉપર લાંબો કટ આપી અને પછી થોડું કટામણ પાછું આપણે સ્પ્રિંકલ કરી દઈશું, છાંટી દઈશું. હવે સિંગોડાની જેમ આવું ગોળ 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 આપણે કોર્ન શેપ
ટામણમાં આપણું જે રોટલી છે એને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે, દબાઈ દેવાનું છે. દબાયા પછી ફરીથી આ ટામણમાં આપણે રગદોળી અને એને વણી લેવાનું છે. અને ભાજી આપણે મૂકી દઈશું થોડી અને ફરીથી એને વણી લઈશું. લોટ સાધારણ ઢીલો જ હોય પરોઠાનો, એટલે ભાજી સરખી રીતે ચોંટી જ જશે. અને આ રીતે તમારે ભાજીને ઉપરથી સેટ કરી દેવાની છે. અને હવે વણ્યા પછી પરોઠાને હળવેકથી લઈ લેવાનું છે અને તવી ઉપર, એટલે કે સાધારણ ગરમ તવીમાં શેકવા માટે મૂકી દેવાનું છે. થોડી વાર રાખવાનું છે. એક પડખું થોડું થાય, થોડાક બબલ જેવું લાગે એટલે એને પલટાવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે લીલીછમ ભાજી રહેશે અને સરખી રીતે શેકાઈ પણ જશે. તમને ખરેખર જો સુવાની ભાજી કંઈક એકદમ ન્યુટ્રિશન વેલ્યુ એની એ રીતે ખાવી હોય તો આ રીત ચોક્કસ ટ્રાય કરજો. થોડુંક શીંગ તેલ મૂકી અને પરોઠાને સરસ ગોલ્ડન કલરનું બેઉ બાજુથી શેકી લેવાનું છે. તો આ રીતે પડ પણ સરખી રીતે શેકાયા પછી સરસ છૂટા પડતા હોય છે અને ભાજીનો કલર એકદમ લીલોછમ, એના પોષક તત્વો પણ જળવાઈ રહેશે. જોઈ શકો છો આપણું સરસ મજાનું સુવાનું પરોઠું તૈયાર થઈ ગયું છે. હવે બીજી એક, તમને વણતી વખતે તમને એવું લાગે કે ભાજી સરખી રીતે ઉપર ચોંટતી નથી, તો આ રીતે વણ્યા પછી તેલ અને મસાલો છાંટી અને બસ પછી કોન શેપમાં ફોલ્ડ કરી ફરીથી પરોઠું વણી અને થોડુંક તમે પરોઠું વણી લો. પછી ઉપર તમારે પાણીનો હાથ ફેરવી દેવાનો. પરોઠાની ઉપરની બાજુએ વણ્યા પછી થોડું આ રીતે પાણીનો હાથ ફેરવી દેવાનો. આંગળીઓમાં પાણી લઈ થોડું પાણી આ રીતે ફેરવી અને પછી ઉપર ભાજી તમારે મૂકી અને સ્પ્રેડ કરી દેવાની અને ફરીથી થોડું એક વેલણ મારી દેવાનું. આમ કરવાથી ભાજી સરખી રીતે ચોંટી જશે. ક્યારેક એવું થાય કે લોટ સાધારણ તમારો થોડો કઠણ રહી ગયો હોય તો અને ભાજી ન ચોંટે તો પાણીવાળો હાથ કરી અને વેલણ ફેરવી દેવું, તો પણ સરખી રીતે મસ્ત ભાજી સેટ થઈ જશે. હવે ચાલો આપણે એઝ ઇટ ઇઝ બેઉ બાજુથી સરસ ગોલ્ડન થોડુંક તેલ મૂકીને શેકી લઈએ. આ રેસીપીમાં તમે તેલની બદલે શેકતી વખતે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી પણ ટેસ્ટ ઘણો સરસ લાગતો હોય છે. આ રેસીપીમાં સુવાની ભાજીને બદલે તમે કોથમીર કે લીલું લસણ આ રીતે પાથરીને પણ બનાવી શકો છો. તો એકદમ સરસ રીતે અને ભાજીના જે તત્વો છે એ જળવાઈ રહે, એની ન્યુટ્રિશનલ વેલ્યુ સચવાઈ રહે એ રીતે આ રેસીપી વિચારીને મેં બનાવી અને ખરેખર ટેસ્ટમાં ખૂબ જ મજા આવી ખાવાની. અને ચોક્કસ વારંવાર બનાવી શકાય આ રીતે સુવાની ભાજીના પરોઠા. થેન્ક યુ.